રસામૃતમાં ઋષિ કહે, કોઈ પણ જાતની ઈચ્છા સુખ, મોટાઈ, પદવી વગેરેની ન કરવી. કોઈ પણ જાતની ઈચ્છા સાંસારિક સુખની કે મોટાઈ મેળવવાની કે પદવી મેળવવાની વગેરે ન કરવી. મારે આમ હોય તો સારું કે આમ સારું વગેરે સંકલ્પ વિકલ્પમાં મતીને ન જવા દેવી. કોઈ પણ જાતની ઈચ્છા સુખ, મોટાઈ, પદવી વગેરેની ન કરવી, ઈચ્છા ન કરવી. કેમ કે જગતની મોટાઈથી આત્માનું કલ્યાણ નથી, કે જગતના કહેવાતા ઇન્દ્રિય સુખોથી પણ એનું કલ્યાણ નથી, કે ગમે એટલી મહાન પદવી જગતમાં મળી જાય એથી પણ આત્માનું હિત નથી. આત્માનું હિત તો લઘુતામાં છે, કે નમ્રતામાં છે, સત્પુરુષના દાસ થવામાં છે. એટલે કોઈ પણ જાતની ઈચ્છા સુખ, મોટાઈ, પદવી વગેરેની ન કરવી. મારે આમ હોય તો સારું કે આમ હોય તો સારું વગેરે સંકલ્પ વિકલ્પમાં પણ મતીને ન જવા દેવી. કેમ કે જે કાળે જે સમયે થવાનું છે એ થવાનું છે. આપણે તો ઘણું બધું જોઈતું હોય તેથી કે મળી જાય છે. એના કરતાં જે મળે એમાં કે સંતોષ રાખો તો સુખી રહેવાશે. બાકી મારે તો આમ જ હોય તો સારું, એમ હોય ન હોય તો સારું એવી કંઈ સંકલ્પ વિકલ્પ ના કરવી નહીં. જે મળે એને સારું માની લેવું અને તેમાં કેમ એડજસ્ટ થવું, કેમ એને સુખકર માનીને વર્તવું એ પ્રમાણે પ્રયત્ન કરવો. જેવા સંજોગ મળ્યા હોય તે પ્રમાણે એમાં ગોઠવાઈ જવું. એથી એવી ભાવના રાખે, સંકલ્પ વિકલ્પ કરે તો કે છે એથી જીવને બંધન થાય છે, કર્મ બંધાય છે. આપણે તો છૂટવું છે, જે થવાનું હશે તે થશે, તેમાંથી કોઈ છોડાવવાનું નથી. આપણે તો છૂટવાનું છે બધાથી, એટલે તેમાંથી બીજા કોઈ છોડાવવાના નથી. ઘડપણ પણ આવશે, મારે તો ઘરડા થવું જ નથી, એ કંઈ ચાલે નહીં. જે વૃદ્ધાવસ્થાના દુઃખ ભોગવવાના લખ્યા હશે તો આવશે જ. તો તે વખતે આપણે કેમ સારા ભાવમાં રહેવું એ હમણાંથી આપણે તૈયારી કરી લેવી. દુઃખ તો આવવાનું છે, ઘડપણે આવવાનું છે, પણ આત્મભાવના જેટલી આ દ્રઢ હમણાં કરી હશે તો ત્યારે પણ કોઈ દુઃખ ન લાગે. સ્વાધ્યાય ભક્તિમાં જે આપણી આદત પાડી દેલી હશે તો તે વખતે પણ એ જ ગમશે. અને ઉપયોગ જો સ્વાધ્યાય ભક્તિમાં ચાલ્યો ગયો તે શારીરિક દુઃખ એને વિશેષ દુઃખરૂપ નહીં લાગે. અને એ પણ મારા કર્મ છે, કોઈ બીજાના મારે આવ્યા નથી, મારા જ બાંધેલા છે, મારે ભોગવાના છે. હવે હસતા ભોગવું, રડતા ભોગવાના તો છે જ, તો હસતા કેમ ન ભોગવું, અર્થાત સંભાવે કેમ ન ભોગવું કે જેથી મને આગલા ભાવમાં તો આના બંધ ફરી ભોગવા ન પડે, નવા બનતો ન પડે. ઘડપણ પણ આવશે, અત્યારે તો ખુશીથી ઉઠાય બેસાય છે, પછી તો જીવન અકારું થઈ જશે. વૃદ્ધાવસ્થામાં વિશેષ કાંઈ થશે નહીં, જીવ કાઢી નાખવાનું મન થશે. કેટલાને વૃદ્ધાવસ્થામાં અત્યંત દુઃખ હોય તો કે હે ભગવાન, એના કરતો તું લઈ લે તો સારું, એટલે કે તું મરણ આપી દે તો સારું. એવા ભાવ પણ ન કરવા. નાની પુરુષો કે જીવવા ગમે એવું દુઃખ હોય તો પણ મરવાની આકાંક્ષા નહીં કરવી. કેમ તો કે પ્રભુ કે જ્યાં જશો ત્યાં કર્મ બે ડગલા આગળ ને આગળ જ છે. જે તમે કર્મ બાંધ્યા અહીંયાથી મરી જશો, તેથી બધા તમારા બાંધેલા કર્મ મરી જશે. એ તો કર્મોના ફળ તો અહીંયા જ, તો આગળ ભોગવવા પડશે. તો અહીંયા જ ભોગવીને એથી છૂટો થઈ જાઉં. એમ અત્યારે તો ખુશીથી ઉઠાય બેસાય છે, પછી તો જીવન અકારું થઈ જશે, જીવ કાઢી નાખવાનું મન થશે. છતાં જે કાળ નિર્માયો છે તે પૂરો કરે છૂટકો. જે પ્રકારે કાળ નિર્માયો એટલે જે બંધ બાંધ્યા તે તો તે પ્રમાણે વર્તે જ છૂટકો.
જે દુઃખ પડે તે સમતાથી સહન કરવા, તો જ કર્મ નિર્જરે. જે કર્મ બાંધ્યા તે દુઃખ આવી પડે એના ફળમાં સમભાવે સહન કરવું, તો જ કર્મ નિર્જરે. સમતા ભાવે ભોગવી લઈએ તો નવા કર્મ ન બંધાય અને જૂના કર્મો પણ નિર્જરી જાય. જે દુઃખ પડે તે સમતાથી સહન કરવા, તો જ કર્મ નિર્જરે. સુખ દુઃખ મન માનયાણીએ, સુખ દુઃખ મન માનયાણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈ ન ટળે, રઘુનાથ ના જડિયા, સુખ દુઃખ મન માનયાણીએ. કોઈ સંત પુરુષનું છે એટલે પ્રભુશ્રીએ ટાંક્યું, બોલ્યા પોતે કે સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા. ઘટ એટલે આ શરીર. તમે આ શરીર, આ નામકર્મ બાંધ્યું ને એની સાથે કર્મો ઘડી લીધા છે. આ કર્મોનું ફળ છે. શરીર એ નોકર્મ છે. ભાવ કર્મથી દ્રવ્ય કર્મ ને દ્રવ્ય કર્મથી નોકર્મ છે. ભાવ કર્મ રાગ દ્વેષ, રાગ દ્વેષથી દ્રવ્ય કર્મ નાનાવર્ણ્યનું બંધ થાય, વેદની આદિ, અને એના ફળમાં શરીર આદિ આ નોકર્મ છે, એનું ફળ છે. તો સુખ દુઃખ હવે મનમાં ન આણીએ, કેમ કે ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈ ના નવ ટળે, રઘુનાથના જડિયા. રઘુનાથ એટલે આત્મા, શ્રી રામના જડિયા એમ એ લોકો એમ કે, અર્થાત આત્મા પોતાનું પ્રારબ્ધ જે પ્રમાણે બાંધ્યા તે પ્રમાણે જ ભોગવવા પડશે. માટે સુખ દુઃખ, સુખ હોય તો પણ રાજી ન થવું અને દુઃખમાંય ખેદ ન કરવું. કેમ કે હર્ષ કે શોક એ બેય બંધન છે. રાગ કે દ્વેષ આ કર્મ જ બંધાવે. માટે બેયમાં સંભાવ રાખવો. સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા. સીતા જેવી સતીને માથે દુઃખ પડવામાં કઈ બાકી રહી હતી? ઋષિ કહે, સીતા જેવી સતીને માથે દુઃખ પડવામાં કઈ બાકી રહી હતી? છતાં તેને સહન કરીને સંભાવ અને શ્રદ્ધા રાખી તો દેવલોકમાં પ્રતિન્દ્રની પદવી મળી અને મોક્ષે જશે. માટે મનમાં કંઈ જ ન લાવવું, મન ધર્મમાં પરોવવું, વિલો ન મૂકવો. સીતા જેવી સતી હતી, પણ પૂર્વમાં એને જ્ઞાની પુરુષને માથે કલંક મૂકેલું. તેને લઈને આ ભવમાં એને પણ કલંક આવી પડ્યું. તેથી એને શ્રી રામે જંગલમાં મૂકી દીધી. સતી હતી. એને તો રાવણનું મોઢું પણ જોયેલું નહીં 6 મહિનામાં. પણ શ્વેતાંબર મત પ્રમાણે એની શ્રી રામને બીજી ઘણી જ સ્ત્રીઓ હતી. એ લોકોની ઈર્ષા થતી સીતા પ્રત્યે. એટલે એક વાર સીતાને પૂછ્યું કે રામનું મુખ કેવું, રાવણનું મોઢું કેવું હતું? ત્યારે સીતા કે મને તો કાંઈ ખબર નથી, મેં તો કોઈ દિવસ એનું મોઢું જોયું નથી. તો કે એના પગ કેવા હતા? તો કે પગ તો મેં જોયેલા છે. તો કેવા છે ચિત્રીને બતાવ. એને તો સહેજે ચિત્રીને બતાવો. તો કે આ પ્રમાણે. હવે સીતા દૂર હતી ત્યારે એકવાર શ્રી રામને બીજી બધી કહે કે જુઓ આ જુઓ આ સીતા હજુ રામનું જુઓ ધ્યાન કરે, આના ચરણ દોર્યા. એ વાત દાસીઓ મારફત ગામમાં ગઈ. એટલે પૂર્વભાવમાં અપરાધ કરેલો, મુનિને કલંક આપેલો અમુક, એને લઈને એ વાત ફેલાતી ગામમાં એકથી બીજા ચોથા. તો કે હા 6 મહિના એ રાવણ જેવાની ઘેર રહી, એ કઈ પવિત્ર રહી હશે, એમ કરીને વાત ખૂબ ફેલાઈ ગઈ. પછી રામના કાને આવીને લોકોએ કહ્યું કે આવી વાતો થાય છે. ત્યારે શ્રી રામને આવો લોકોપવાદ સાંભળી અને સીતાનો ત્યાગ કરવો પડ્યો. પણ આ પૂર્વમાં મુનિને એવું કલંક આપ્યું છે,
તેનું આ ફળ આવ્યું. તે કરેલા કર્મના ફળ ભગવાન તીર્થંકરોને ભોગવવા પડે, આ મહાવીર ભગવાન જેવાને, તો પછી કોને ન ભોગવવા પડે? એટલે આપણા કરેલા તો આપણે જ ભોગવવા પડશે. ને સીતા જેવી સતીને માથે દુઃખ પડવામાં કંઈ બાકી રહી નહીં, કંઈ બાકી રહી હતી. ત્યાં પણ સીતાને મૂક્યા પછી જે મૂકનાર છોડાવવા જાય છે રથમાં, પછી કહે છે કે કંઈ કહેવું છે કે હું તો પેલો ગરગડો થઈને રથ કારક તો કે શું કરું કે મહાદેવી હું તો પરાધીન છું, મને તો શ્રી રામના આજ્ઞાનું પાલન કરવું પડે, એટલે આપને આ જંગલમાં મને મૂકી દેવાનું કહ્યું છે. બીજું ફરી કે આપને કહેવું હોય તો કહો, હું કહું ત્યાં. તો કે બીજું કાંઈ કહેવું નથી, એટલું કહેજે કે મારો જેમ ત્યાગ કર્યો છે લોકાપવાદથી, તેમ લોકાપવાદથી જૈન ધર્મનો ત્યાગ કરશો માં, એટલું કહેજે. લોકો કંઈ આડું લોકો છે, તમે જૈન ધર્મ છોડી ન દેતા, મને ભલે છોડી દીધી. સમ્યક દ્રષ્ટિ છે એટલે આ બધું દુઃખ એ સહન કરી શકે છે. બાકી આવી સ્થિતિ આપણી થઈ હોય તો ખબર પડે કે નિર્જન વનમાં જ્યાં વાઘ સિંહ બધા રહેતા હોય અને આપણને એકલા છોડીને જાય તો શું કરવું? ત્યાં સબળી સમજણ અંતરમાં હોય કે હું દેહથી ભિન્ન આત્મા છું અને મારો કોઈ કાળે નાશ નથી, અથવા આ બધા મારા કર્મના ઉદય છે એમાં કોઈનો દોષ નથી, એવો ભાવ જાગૃત હોય તો જ શાંતિ રહે, નહીં તો ત્યાં રહે નહીં. હા, એ તો છાતી ફાટ વિલાપ કરીને મરી જાય. પણ એ તો સતી છે, સમજ્યું છે, જાણે છે, સમ્યક દ્રષ્ટિ છે, એટલે આવું કહ્યું કે ભલે મારા કર્મ પ્રમાણે આવો દેહ આવ્યો, પણ આવી રીતે લોકાપવાદથી કઈ શ્રીરામ જૈન ધર્મનો ત્યાગ કરી ના દે, એટલું એમને કહેજો કે એમ કહ્યું છે. સીતા જેવી સતીને માથે દુઃખ પડવામાં કંઈ બાકી રહી હતી, છતાં તેને સહન કરીને સંભાવ અને શ્રદ્ધા રાખી તો દેવલોકમાં પ્રતિન્દ્રની પદવી મળી અને મોક્ષે જશે. કે આ દેવલોકમાં સીતા એ ઇન્દ્ર છે, સીતેન્દ્ર નામથી હમણાં છે. અને શ્રદ્ધા રાખી દેવલો પછી એ ગણધર પદવી પામીને મોક્ષે જશે. અને મોક્ષે જશે, પદવી મળી અને મોક્ષે જશે, માટે મનમાં કંઈ જ ન લાવવું. એટલે મને કોઈ દુઃખ આપતું નથી, દુઃખ મારા કર્મના ફળમાં આવે છે, બીજા તો બધા નિમિત્ત માત્ર છે. માટે મનમાં કંઈ જ ન લાવવું, મન ધર્મમાં પરોવવું, વિલો ન મૂકવો. વિલો લેને કંઈ છૂટો ન મૂકવો, નહીં તો નવરો બેઠો નખો જ વાળે. કંઈ ને કંઈ એને ઉત્તમ કામમાં પરોવી જ રાખવો. મનને હંમેશા કોઈ પણ સારા કામો જોડેલું જ રાખવું. ભક્તિ, સ્વાધ્યાય, મનન, ચિંતવન, મુખપાઠ કરવામાં, ફેરવવામાં કે લખવામાં કે વાંચવામાં, વિચારવામાં, સ્મરણમાં, આવા અનેક કામો છે એમ જ રોકી રાખવું. એટલે કંઈ બીજા અશુભ કામમાં જાય જ નહીં. નહીં તો મન તો નિર્વિકલ્પ થયું નથી, એ તો કેવળ ના થયા પછી જ થાય. વિકલ્પો તો આવવાના જ. હવે સારા કે ખોટા, તો સારા વિકલ્પોના નિમિત્તે એને આપી દઈએ તો સારા જ આવે. તો શુભ કર્મનો બંધ થાય, પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય. શુદ્ધના લક્ષ્ય શુભમાં રહે તો એ કાળે કરીને જરૂર શુદ્ધ ભાવને પામે. માટે મનમાં કંઈ જ ન લાવવું, મન ધર્મમાં પરોવવું, વિલો ન મૂકવો. તારીખ 28/4/1931 પ્રભુશ્રી કહે, બોધ, વિચાર, પ્રતીતિ, સમકીત, ચારિત્ર, કર્મ, નિર્જરા, મોક્ષ એ શ્રેણીમાં કામ કરવાનું છે. આ શ્રેણી બતાવી મોક્ષ પ્રાપ્ત કરવાની. પહેલા તો બોધ, સત્પુરુષનો બોધ એટલે સાચી સમજ મેળવી. સમ્યક જ્ઞાન જેને કહ્યું એ જ્ઞાની પુરુષોથી મેળવવું. આપણી સમજ તો બધી ખોટી છે, મિથ્યા છે. માટે જ્ઞાની પુરુષના હાય હા એની નાય ના કરવી.
એટલે એનો બોધ એટલે એના આપેલું જ્ઞાન સમજ એ મેળવવી, અને ત્યાર પછીનો ક્રમ આવે છે વિચાર. બધી ડેશ મૂકી છે, બોધ પછી વિચાર. એ બોધને પછી વિચારવો. વિચાર્યા વગર જ્ઞાની પુરુષોનું શું કહેવું છે એ બરાબર સમજાય નહીં, અને વારંવાર એનું ચિંતન મનન ન થાય તો એ હૃદયમાં ઉતરે નહીં. માટે બોધ પછીનો ક્રમ વિચાર, વિચાર પછીનો ક્રમ પ્રતીતિ, શ્રદ્ધા કરવી. પછી જ્ઞાનીઓએ જેમ કહ્યું તેમ સાંભળી વિચારી અને પછી શ્રદ્ધા કરવી કે એમ જ છે. જ્ઞાનીઓએ જેમ કહ્યું તેમ જ છે. જ્ઞાનીએ કહ્યું તો હું દેહથી ભિન્ન છું, જુદો છું તો હું જુદો જ છું, હું નિત્ય જ છું એટલે નિત્ય જ છું, મને કાંઈ ખબર નથી. પણ જ્ઞાની પુરુષે કહ્યું કે તું દેહથી જુદો છું, તું શાશ્વત છું, તારું કોઈ કાળે મૃત્યુ નથી, તો બસ એમ જ છે. પછી વિચારે તો અમુક બુદ્ધિથી એ વાત સમજાય, પણ પોગે પણ પહેલા તો માન્ય કરવી, અને પછી વિચારે કરીને ભાવો દ્રઢ કરવા. એમ બોધ પછી વિચાર પછી પ્રતીતિ એટલે શ્રદ્ધા, અને પછી સમકિત. એ પહેલા વ્યવહાર સમકિત થયું શ્રદ્ધારૂપ, અને એ જ આગળ જતા નિશ્ચય સમકિતના કારણ થશે, આત્મા અનુભવ થશે, દેહથી ભિન્ન આત્મા અનુભવાશે. એટલે પછીનો ક્રમ આવે છે સમકિત. બોધ વિચાર પ્રતીત સમકિત, પછી ચારિત્ર, પછી સમ્યક દર્શન થયું કે પછી રાગ દ્વેષ ઘટવા માંડે, પછી વધે નહીં, દિને દિન ક્ષણે ક્ષણે એના રાગદ્વેષ ઓછા જ થતા જાય, ચારિત્ર દશા આવતી જાય. સ્થિરતા સ્વરૂપમાં પહેલા તો જ્ઞાન થઈ, સ્વરૂપ સ્થિરતા રૂપ સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટે, અને પછી વિશેષ વિશેષ કસાયો જે ચારિત્ર મોહ છે એને ઘટાડે. તેમ તેમ આત્મામાં તન્મયતા થતી જાય, જગતના વિકલ્પો ભૂલાતા જાય. એમ કરતા યથાખ્યાત ચારિત્ર પ્રગટે શ્રેણી માંડીએ ત્યારે કેવળ જ્ઞાન થાય છે. એટલે સમકિત પછીની દશા સમ્યક ચારિત્રની આવી, અને તેનું ફળ પછીનો ક્રમ કર્મ નિર્જરા. પછી નિર્જરાનો ક્રમ બરોબર ચાલુ થઈ ગયો, અને એનું ફળ શું આવે? મોક્ષ. સંપૂર્ણ કર્મ નિર્જરી ગયે, ચારિત્ર મોહનીય કર્મ પણ સર્વથા નષ્ટ થયે, જીવની મુક્તિ થઈ જાય છે. પહેલા જીવન મુક્ત થાય છે. પહેલા તો અહીંયા જ આ દેહમાં જ એ કર્મથી મુકાઈ જાય, ઘાતિયા કર્મોથી, એટલે જીવતા છતાં એની મુક્તિ થઈ ગઈ, જીવન મુક્ત દશા. આત્માના ગુણોને ઘાતે એવા જ્ઞાનાવણીય દર્શનાવણીય અંતરા અને મોહનીય નષ્ટ થઈ ગયા. એટલે એનું ફળ પછી મોક્ષ જ આવે, કેવળ જ્ઞાન પ્રગટે, અને કેવડી થયેલો આત્મા ક્યાં જાય? મુક્તિમાં, મોક્ષમાં. એટલે બોધ પછી ડેશ વિચાર, પછી પ્રતીતિ, સમકિત, ચારિત્ર, કર્મ નિર્જરા, મોક્ષ. એ શ્રેણીમાં કામ કરવાનું છે. આ રીતે ક્રમપૂર્વક કામ કરવાનું છે. પહેલા બોધ વાંચવો, પછી વિચારવો, પછી શ્રદ્ધા કરવી, તેનું ફળ સમકિત આવશે, તેનું ફળ ચારિત્ર મોહ નષ્ટ થશે, અને સંપૂર્ણ કર્મની નિર્જરા થશે, અને જીવનો મોક્ષ થઈ જશે. એ શ્રેણીમાં કામ કરવાનું છે. આત્મજ્ઞાનની ભવ્ય ઇમારત ચણવી છે. આત્મજ્ઞાન રૂપી ભવ્ય ઇમારત ઘણી મોટી તે ચણવી છે. આત્મજ્ઞાનની ભવ્ય ઇમારત ચણવી છે. તે કર્મ ક્ષય વગર કેમ થાય? કર્મો નાશ પામ્યા વગર આત્માની ભવ્ય ઇમારત કેમ ચણાય? અને તે માટે વિષય કષાયને જીતવા ભવ્ય ઇમારત આત્મજ્ઞાન રૂપી બનાવવી હોય તો કર્મો ક્ષય કરવા પડશે, અને કર્મ ક્ષય માટે વિષય કષાયને જીતવા પડશે. 5 ઇન્દ્રિયના વિષયો ઉપર વિજય મેળવવો પડશે, અને કષાયોનું ઉપશમન કરવું પડશે, ઘટાડવા પડશે, અંતે મટાડવા પડશે. એટલે વિષય કષાય જેટલા પ્રમાણમાં નાશ થશે તેટલા પ્રમાણમાં જ તો એનો આત્મા ઉન્નત દશાને ઉપર ઉઠશે.
આત્મજ્ઞાની ભવ્ય માર્ગ ચણવી છે તે કર્મ ક્ષય વગર કેમ થાય? તે માટે વિષય કશાયને જીતવા એકાગ્રતાથી ભક્તિપૂર્વક આપ્ત પુરુષનો બોધ શ્રવણ કરી મનન કરી દ્રઢ આચરણ કરવું, ઉપયોગ સ્થિર કરવો. પુરુષ કે એકાગ્રતા લાવી, સંકલ્પ વિકલ્પ બધા જગતના ભૂલી જઈ એકાગ્રતાથી ભક્તિપૂર્વક પ્રેમપૂર્વક આપ્ત પુરુષનો બોધ શ્રવણ કરી. કયા પુરુષનો? આપ્ત પુરુષ, વિતરાગ પુરુષનો. આપ્ત એટલે મોક્ષ માર્ગમાં વિશ્વાસ કરવા લાયક એવા આત્મજ્ઞાની પુરુષનો, તેનો બોધ શ્રવણ કરી મનન કરી ચિંતન કરી દ્રઢ આચરણ કરવું. આમાં જ્ઞાન દર્શન ચારિત્ર બધું કહી દીધું. એટલે આપ્ત પુરુષનો બોધ શ્રવણ કરી સાંભળવું, સમ્યક જ્ઞાન, મનન કરી દ્રઢ, મનન કરી શ્રદ્ધા કરવી, દ્રઢ કરવું અને પછી આચરણ કરવું, તે પ્રમાણે વર્તવું અને ઉપયોગને સ્થિર કરવો. ઉપયોગ આપણો બહાર ભટક્યા કરે છે, તેને બહારના પદાર્થોનું તુચ્છપણું સમજી અને ત્યાંથી ઉપયોગ આત્મામાં વાળવો. ઉપયોગ સ્થિર કરવો. દૂધ છે તેનું દહીં થવું જોઈએ. દૂધ છે તેનું દહીં થવું જોઈએ. દૂધ તો આમ કરીએ તો હાલે, દહીં રૂપ જામી જવું જોઈએ, સ્થિર થઈ જવું જોઈએ. દૂધ છે તેનું દહીં થવું જોઈએ. સંકલ્પ વિકલ્પ મટી સ્થિરતા આવવી જોઈએ. સંકલ્પ વિકલ્પ આવ્યા કરે તે હવે મટી જઈ અને દહીંની જેમ હવે આત્મા સ્થિર થઈ જવો જોઈએ. સંકલ્પ વિકલ્પ દૂધ છે તેનું દહીં થવું જોઈએ. સંકલ્પ વિકલ્પ મટી સ્થિરતા આવવી જોઈએ. સમયમ ગોયમ મા પમાએ ક્ષણ ક્ષણ કરતા આયુ ચાલ્યું જાય છે. ત્યાં અમૂલ્ય સમય માત્ર પણ વૃથા જવા દેવાથી ભવ હારી જવા જેવું થાય. માટે ઉપયોગ દ્રઢ કરવો. મંત્રનું સ્મરણ સતત રાખવું. સમયમ ગોયમ મા પમાય. ગોયમ એટલે ગૌતમ. હે ગૌતમ, સમય માત્રનો પણ પ્રમાદ નહીં કર. કેમ કે ક્ષણ ક્ષણ કરતા આયુષ્ય ચાલ્યું જાય છે. પ્રતિ ક્ષણે આપણું આયુષ્ય ઓછું થઈ રહ્યું છે. આપણે સમયે સમયે મરણ તરફ ધકેલાઈ રહ્યા છે. આત્માને મરણ છે નહીં, પણ આ જે યોગ્ય જે અનુકૂળતાઓ આપણને આ ભાવમાં મળી એમાં પણ સમય કપાઈ રહ્યો છે. ક્ષણ ક્ષણ કરતા આયુ ચાલ્યું જાય છે. ત્યાં અમૂલ્ય સમય માત્ર પણ વૃથા જવા દેવાથી અમૂલ્ય મૂલ્યાંકન ન થઈ શકે. કેમ કે કોઈ સમયમાં સંકિત થઈ જાય, કેવળ જ્ઞાન થઈ જાય, એવી આ મનુષ્ય ભાવની પળો છે. ત્યાં અમૂલ્ય સમય માત્ર પણ વૃથા જવા દેવાથી વાતો કરવામાં કે નજીવા કામોમાં ઉપયોગ રોકવાથી વૃથા જવા દેવાથી ભવ હારી જવા જેવું. આ મનુષ્ય ભાવ તમે હારી જશો, આવી જોગવાઈ ફરી ન મળે. હારી જવા જેવું થાય આ ભાવ. માટે ઉપયોગ દ્રઢ કરવો. આત્માનું જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ એ દ્રઢ કરવો, સ્થિર કરવો. મંત્રનું સ્મરણ સતત રાખવું. હંમેશા એક એક સમય જ્ઞાની પુરુષો કે આપણી વૃથા ન જાય, એટલે પ્રતિ સમયે પણ હલતા ચાલતા સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, આ મારું સ્વરૂપ છે, હું તો આ છું. જે પદાર્થ પર દ્રષ્ટિ જાય કે હું આત્મા છું તો બધું દેખાય છે, હું નહીં તો ક્યાં? એમ આત્માની નિરંતર સ્મૃતિ રહે એવું કરવા કહે છે. મંત્રનું સ્મરણ સતત રાખવું. તારીખ 31/5/1931. હવે પકડ કરી લેવી. હવે પકડ કરી લેવી. દ્રઢતા, નિશ્ચય, શ્રદ્ધા, વિશ્વાસ એવા કરવા કે કોઈ પણ પ્રસંગમાં તેનું વિસ્મરણ ન થાય અને નિશંકતા આવે તો મરણ સમયે નિર્ભય રહેવાશે. પ્રભુ કે હવે તો પકડ કરી લો. અમે તો બધું ઘણું કે કહ્યું, પણ હવે તમે પકડી લો. સમજીને એ વાત એમ જ છે એમ દ્રઢ કરી લો, નિશ્ચય કરી લો. હવે પકડ કરી લેવી. દ્રઢતા, નિશ્ચય, શ્રદ્ધા, વિશ્વાસ એવા કરવા
કે કોઈ પણ પ્રસંગમાં તેનું વિસ્મરણ ન થાય. ગમે તેવી સ્થિતિ આવે, સુખની કે દુઃખની, તેમાં પણ આત્મભાવ ન ભૂલાય. એમ કોઈ પણ પ્રસંગમાં તેનું વિસ્મરણ ન થાય, ભૂલાય નહીં, અને નિશંકતા આવે. નાની પુરુષે જે 6 પદ કહ્યા, હું આત્મા છું, નિત્ય છું વગેરે, એનામાં નિશંક થઈ જવું એમ કે છે. એમાં શંકા રાખવી જ નહીં. અને શંકા રહે તો એ 6 પદના વિસ્તારમાં લખેલું છે બધું વિવેચનમાં, એ શંકાઓને પણ વિચારીને દૂર કરવી. તો અને નિશંકતા આવે 6 પદ 7 તત્વ વગેરેમાં, તો મરણ સમયે નિર્ભય રહેવાશે. મરણ વખતે કોઈ ભય નહીં રહે. હમણાં જે હું આત્મા છું, નિત્ય છું, કરતા ભોગતા, મોક્ષનો ઉપાય વગેરે જે કહ્યું, એ જો હમણાં દ્રઢ કરી લઈએ તો મરણ વખતે કોઈ ચિંતા નથી. કેમ કે હું મરતો જ નથી. હા, ન મે મૃત્યુ કુતો ભીતિ, ન મે મૃત્યુ, મને મૃત્યુ છે જ નહીં, તો કુતો ભીતિ, તો એનો ભય શાનો? પણ એ ભાવો વારંવાર નાની પુરુષના બોધથી, જે અનેક દ્રષ્ટાંતથી, નયથી, નિક્ષેપથી, પ્રમાણથી એ વાતને સમજાવી છે, એ વિચારીને દ્રઢ કરી લીધું હોય તો પછી મરણ વખતે કોઈ ભય નહીં રહે. પછી પ્રભુ શ્રી કે અમારે તો પ્રભુ મૃત્યુ મહોત્સવ, તે આપણને થાય કે અમારી મૃત્યુ મહોત્સવ, એના શરણે આપણે આત્મા નથી જાણ્યો, પણ આપણે જેણે જાણ્યો છે એનું શરણ છે. એણે તો શુદ્ધ આત્મા જાણ્યો છે, એવો હું છું. એવી પરોક્ષ માન્યતા પણ પ્રભુ શ્રી કે પ્રભુ કામ કાઢી નાખે. પરોક્ષ માન્યતા પણ કામ કાઢી નાખે. મેં નથી, પણ મારા ગુરુએ જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો, તેવો જ હું આત્મા છું. એમ પરોક્ષ શ્રદ્ધા પણ કામ કાઢી નાખે એવી છે. એમ હવે પકડ કરી લેવી, દ્રઢતા, નિશ્ચય, શ્રદ્ધા, વિશ્વાસ એવા કર્મા કે કોઈ પણ પ્રસંગમાં તેનું વિસ્મરણ ન થાય અને નિશંકતા આવે તો મરણ સમયે નિર્ભય રહેવાશે. 9/1932 પ્રભુશ્રી કહે, દરેક પ્રકારનો મોહ છોડવો. દરેક પ્રકારનો મોહ છોડવો, નહીં તો બંધ થશે અને તે અનંત સંસારમાં રખડાવશે. દરરોજ નિયમિત રીતે ધર્મ વૃદ્ધિ કરવામાં વખત ગાળવો. તે સિવાય જે કાળ જાય છે તથા જશે એ બધો વૃથા છે. હવે તો જન્મ મરણથી છૂટવું છે. હવે તો જન્મ મરણથી છૂટવું છે. તે માટે આ ભવ હાથ આવ્યો છે. કાળ ક્ષણે ક્ષણે ચાલ્યો જાય છે, તે પાછો આવતો નથી. દરેક પળ અમૂલ્ય છે. તે બધી અંતર ચિંતવન, મનન તથા સદગુરુ સ્મરણમાં ગાળવી. આત્મા એકલો છે, એકલો જશે. પોતાના બંધન એકલો ભોગવી દુઃખ પામશે. કોઈ બચાવી નહીં શકે. પ્રભુશ્રી આ તારીખમાં એટલો બોધ આપ્યો કે દરેક પ્રકારનો મોહ છોડવો. દરેક પ્રકારનો મોહ, કાં તો કુટુંબનો હોય, કંચન અને કાંતા, એ જીવને અનાદિથી સત પામવા દેતું નથી. કાંચો ધનાદિ, પૂદગલ, પરમાણુ જે વસ્તુઓ છે બાહ્ય ભૌતિક, એનો મોહ છોડવો. કાં સ્ત્રી પુત્રાદિનો મોહ છોડવો, સગા સંબંધીનો, કે શરીર પ્રત્યેની આસક્તિ તોડવી, દેહાધ્યાસ. એમ અનેક પ્રકારે જ્યાં જ્યાં જીવની વૃત્તિ ચોટેલી આસક્તિ હોય એ બધી જ ઘટાડવી. બધો મોહ છોડવો. દરેક પ્રકારનો મોહ છોડવો. અને નહીં છોડે તો નહીં તો બંધ થશે. અને તે બંધ જીવને અનંત સંસારમાં રખડાવશે. નહીં છોડે તો ભટકો. કોણ ના પાડે? સમજો તો સર્વે મળ્યું મુક્તિનું દ્વાર. ના સમજો તો 14 દિશે ઘોર ઘોર અંધાર. તમને બધી સામગ્રી મળી છતાં તમે પર વસ્તુ, પર પદાર્થનું સ્વરૂપ સમજી એનો મોહ નહીં છોડો તો કર્મનો બંધ થશે
અને એ કર્મો જ્યારે ઉદયમાં આવશે ત્યારે તમને 4 ગતિમાં ઢસડી જશે. કર્મણ વર્ગણાઓ છે એ બંધાય છે. જ્યારે રાગદ્વેષના ભાવજીવ કરે પરપદાર્થોને લીધે તે વખતે આત્માના પ્રદેશોમાં કંપન થાય છે અને એ કંપન થયે ત્યાં ચારે બાજુ રહેલી કર્મણ વર્ગણાઓ તે ચોંટી જાય છે અને અબાધા કાળ એનો પૂરો થયે એ કર્મ ઉદયમાં આવે ત્યારે એ બુદ્ધિ કર્માનુસારની એ કર્મને અનુસાર જીવની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, સારી કે ખોટી તે પ્રમાણે જીવ કામ કરે છે. અને આ દેહ છૂટે કે એને બીજા દેહમાં આ કર્મણ વર્ગણાઓ કે તેજસ વર્ગણાઓ એની સાથે હોય છે, એને ઢસડી જાય નરકમાં કે દેવલોકમાં. એ આત્માને નહીં જવું હોય તો એ લઈ જ જાય, ત્યાં કંઈ આત્માનું ચાલે નહીં. એટલે જે વિગ્રહ ગતિ છે, એટલે આ દેહ છોડ્યો અને બીજા દેહ ધારણ કરીએ, બીજો કોઈ પણ દેહ, તેના વચ્ચેનો કાળ છે એ વિગ્રહ ગતિ કહેવાય નહીં. એ 2-3 સમય છે, 3 એક વધારે તેમાં એની કર્મણ ને તેજસ વર્ગણાઓ એની સાથે જ હોય છે, એ એને ખેંચી જાય ત્યાં કર્મ પ્રમાણે ગતિમાં. એટલે પ્રભુશ્રી કે તમે મોહ નહીં છોડો તો કર્મ બંધ થશે અને એ તમને અનંત સંસારમાં રખડાવશે. દરેક પ્રકારનો મોહ છોડવો, નહીં તો બંધ થશે અને તે જીવને અનંત સંસારમાં રખડાવશે. 84 લાખ જીવાયોનીમાં અનંત કાળથી આપણો આત્મા રખડી જ રહ્યો છે અને હવે પણ મોહ ન છોડે તો હજુ રખડશે જ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ, અનંત દુઃખ પામ્યો, પણ હવે પણ આ સ્વરૂપને નહીં સમજે અને આ મોજ કર્યા કરશે તો હજુ રખડવું જ પડશે, હજુ જન્મ જરા મરણના દુઃખ ભોગવવા જ પડશે. ત્યાં કોઈનું ચાલે નહીં. કૃપાલ કે અમને પણ અવિષમ ભાવ વિના, અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. અમે પણ જો રાગદ્વેષ કરી તો અમને બંધ થાય. કર્મનો સિદ્ધાંત સર્વ માટે એક સરખો છે. દરેક પ્રકારનો મોહ છોડવો, નહીં તો બંધ થશે અને તે અનંત સંસારમાં રખડાવશે. દરરોજ નિયમિત રીતે ધર્મ વૃદ્ધિ કરવામાં વખત ગાળવો. પ્રતિદિન સવાર, બપોર, સાંજ 3 ટાઈમ બને તો જરૂર ધર્મ વૃદ્ધિ કરવામાં સમય ગાળવો. કેમ તો કે ઠેકાણું નથી. કાલે સવારમાં બીજે દિવસ આપણા માટે ઉગશે કે નહીં, અહીંયા હોઈશું કે નહીં, નક્કી નથી. કઈ ગતિમાં જઈને પડીશું. માટે દરરોજ નિયમિત રીતે, જેમ આપણે સવાર, બપોર, સાંજ ભોજન કેમ લઈએ, તેમ નિયમિત રીતે આત્મભોજન, આત્માનું જે ભોજન જેવું છે એની શક્તિઓ વધારવા માટે એને પણ પોષણ આપવું. દરરોજ નિયમિત રીતે ધર્મવૃદ્ધિ કરવામાં વખત ગાળવો. તે સિવાય જે કાળ જાય છે તથા જશે તે બધો વૃથા છે. આત્માના હિત સિવાય, એની સ્મૃતિ સિવાય એ પરભાવમાં જેટલો કાળ જાય છે તે બધો વૃથા છે. માત્ર કર્મબંધન કરાવે રાગદ્વેષથી. તે સિવાય જે કાળ જાય છે તથા જશે તે બધો વૃથા છે. હવે તો જન્મ મરણથી છૂટવું છે. આ વિશે લક્ષ્ય રાખો. પહેલા કે કોઈ પણ કારણે મારે આ ભવમાં જન્મ મરણથી મુક્ત થવું છે, સર્વકાળને માટે. હવે તો જન્મ મરણથી છૂટવું છે. તે માટે આ ભવ હાથ આવ્યો છે. તે માટે આવો મને અમૂલ્ય બધી સગવડતા વાળો આરાધના માટે આવો ભાવ મળ્યો છે. માટે આ ભવ હાથ આવ્યો છે. કાળ ક્ષણે ક્ષણે ચાલ્યો જાય છે, તે પાછો આવતો નથી. સમય કરતા ક્ષણ જતા અનંત કાળ વહી ગયો, છતાં સિદ્ધિ થઈ નહીં. છતાં જીવ રઝળ્યા જ કરે છે. 4 ગતિ છે, એમાં ચક્કરની જેમ ભટક્યા જ કરે. કાળ ક્ષણે ક્ષણે જાય છે, તે પાછો આવતો નથી. દરેક પળ અમૂલ્ય છે. દરેક મનુષ્ય ભાવની પળ અમૂલ્ય છે. તે બધી પળો અંતર ચિંતવન, મનન તથા સદગુરુ સ્મરણમાં ગાળવી. આત્માની ને ઉપયોગી થાય એવી આ મનુષ્ય ભાવની બધી પળોને અંતર ચિંતવનમાં લગાવવી કે હું કોણ છું,
મારી આત્મશુદ્ધિ કેવી રીતે થાય, સમય સમય બંધાતા કર્મ કેમ છૂટે, નવા ન બંધાય, એના માટે શું કરવું, એમ બધી પળોને અંતર ચિંતવન મનન તથા સદગુરુ સ્મરણમાં ગાળવી. સત્પુરુષે જે સ્મરણ આપ્યું આપણા આત્માનું, શુદ્ધ આત્માનું, એમાં ગાળવી. અથવા એના લક્ષ્ય શુદ્ધ આત્મા પ્રાપ્ત કરવો છે માટે ભક્તિ, સ્વાધ્યાય કે બીજું પણ કંઈ કરવું, તે પણ શુદ્ધ સ્વરૂપ પામવા માટે. કેમ કે મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ. જે માર્ગે મારા આત્માની શુદ્ધિ થાય એ જ બધો યથાર્થ માર્ગ છે, તે જ મુક્તિનો માર્ગ છે. તે બધી પળો અંતર ચિંતવન મનન તથા સદગુરુ સ્મરણમાં ગાળવી. આ આત્મા એકલો આવ્યો છે, એકલો જશે, પોતાના બંધન એકલો ભોગવી દુઃખ પામશે, કોઈ બચાવી નહીં શકે. કૃપાલ કે તું આવ્યો ત્યારે એકલો, જઈશ ત્યારે પણ એકલો, તારી સાથે કોઈ આવવાનું નથી. પોતાના બંધન, જે કર્મ બંધન પોતે જે કર્યા તે એકલો જ ભોગવશે અને સુખ કે દુઃખ એકલો જ પામશે, કોઈ બચાવી નહીં શકે. આત્મા એકલો આવ્યો છે, એકલો જશે, પોતાના બંધન એકલો ભોગવી દુઃખ પામશે, કોઈ બચાવી નહીં શકે, કોઈ બચાવી નહીં શકે. પણ સર્વજ્ઞોનો ધર્મ શું? શરણ જાણી આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી, અનાથ એકાંત સનાત થાશે, એના વિના કોઈ ન બાહ્ય સ્યાસે. તારી બાહ્ય કોઈ નહીં પકડે, પણ આ ધર્મ જે તારો સ્વભાવ છે, જાણવું દેખવું સ્થિર રહેવું, એ જ્ઞાતા દ્રષ્ટા રહી અને રાગદેશ તું ન કરીશ, જે ભગવાનના શુદ્ધ સ્વરૂપમાં નથી, તો એ તને શરણરૂપ થઈ શકે, બાકી તો કોઈ નહીં બચાવી શકે. ગમે એટલું બહોળું કુટુંબ હોય, કે ગમે એટલો પૈસો હોય, કે ગમે એટલી બાહ્ય સામગ્રી હોય, કોઈ નહીં બચાવી શકે. પણ આત્મભાવના જેટલી પોષી હશે તે વખતે હાજરીને તેને આર ધ્યાન થવા નહીં દે કે હું મરી રહ્યો છું, મરી ગયો છું, એવું કંઈ નહીં, દુઃખ નહીં થાય. માટે આત્મભાવ, શુદ્ધ આત્માનું ધ્યાન એ અને તે વખતે શરણરૂપ છે. માટે તે વખતે કોઈ બચાવી નહીં શકે. તારીખ 23/10/1932 પ્રભુશ્રી કહે, કરવાનું એ છે કે સૂક્ષ્મ પ્રકારે પણ મોહ મમત્વ પોતામાં હોય તે વિચારી વિચારી છોડવા અને એક જ્ઞાનીનું અખંડ શરણું લઈ તેને જ આરાધવો. ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ ન મૂકવું. પ્રભુ કે આ કરવાનું છે. શું? તો કે સૂક્ષ્મ પ્રકારે પણ મોહ મમત્વ પોતામાં હોય તે વિચારી વિચારીને છોડવા. સૂક્ષ્મ અવલોકન રાખો. એમ કહ્યું કૃપાલદેવે કે અંતરમાં મને ક્યાં ક્યાં મોહ થાય છે, ક્યાં આસક્તિ પડી છે, ક્યાં મારાપણું થાય છે, એ વિચારી વિચારીને એને દૂર કરો. વિચાર્યા વગર તો ખબર જ ન પડે. પોતાના દોષો જાણવા બહુ અઘરું છે. બીજાના દેખાય, પોતાના નથી દેખાતા. એટલે કે કરવાનું એ છે કે સૂક્ષ્મ પ્રકારે પણ મોહ મમત્વ પોતામાં હોય તે વિચારી વિચારીને છોડવા અને એક જ્ઞાનીનું અખંડ શરણું લઈ તેને જ આરાધવું. જ્ઞાની પુરુષ જે શુદ્ધ આત્મા છે એનું અખંડ શરણું લઈને તેની જ આરાધના કરવી. એટલે હું પણ એવો શુદ્ધ થાઉં. ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ ન મૂકવું. રોગ આવે, બીજી રીતે કોઈ રીતે આ પરીક્ષા આવે, દુઃખ આવે, તો પણ નાનીનું શરણ કોઈ પણ પ્રતિકૂળ પ્રસંગમાં પણ ન છોડવું. એનું સ્મરણ ન ભૂલવું. ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ ન મૂકવો. બહુ જ સાવધાન રહેવો. કોઈનો પ્રતિબંધ ન કરવો. પ્રભુ કે ખૂબ સાવધાન રહેવું. કોઈનો પણ પ્રતિબંધ ન કરવો. કોઈની સાથે રાગ ન કરવો. અથવા એના વગર તો કે મારે ચાલે જ નહીં એમ રાખવું નહીં. કોઈનો પ્રતિબંધ ન કરવો. આ સારા આ ખરાબ એમ ન કરવું કે મારા માટે આ સારા અને આ બધા ખરાબ છે એમ ન કરવું.
આ સારા આ ખરાબ એમ ન કરવું. કોઈની સાથે માયા, પ્રીતિ, ઓળખાણ, દોસ્તી વગેરે કરી તો બંધ થશે અને અનેક જન્મ ભમાવી મળેલો જોગ વૃથા કરશે. પ્રભુ કે કોઈની સાથે માયા, મોહ રાખ્યો, પ્રીતિ રાખી, ઓળખાણ કરી, દોસ્તી કરી તો કર્મ બંધ થશે. જ્યાં જ્યાં રાગ ત્યાં ત્યાં જન્મ. જેની સાથે પ્રેમ તેના પેટે પણ અવતરવું પડે, તેની સાથે અનેક પ્રકારના જન્મ લેવા પડે. કોઈની સાથે માયા, પ્રીતિ, ઓળખાણ, દોસ્તી વગેરે કરી તો બંધ થશે અને અનેક જન્મ ભમાવી મળેલો આ જોગ વૃથા કરશે. આટલા પુણ્ય હદ કરી લીધી, આવો ઉત્તમ જોગ મળ્યો, પણ આવા બધા ભાઈપણા અને બહેનપણા કે માયા પ્રીતિમાં જીવ પડી ગયો તો કે છે આ મળેલો અમૂલ્ય જોગ વૃથા થશે અને એના ફળમાં અનેક જન્મ ભમાવી આ મળેલો જોગ વૃથા કરશે. માટે કોઈનો પ્રતિબંધ ન કરતા અસંગતા પ્રાપ્ત કરવી. અસંગ થવું, કોઈનો સંગ નહીં જોઈએ. કેમ કે સબ્બે સંગા મહાસવા, સર્વસંગ મહાસ્વરૂપ છે. બધા કર્મના દ્વાર છે. કોઈની સાથે મિત્રતા હોય એટલે રાગ થયા વગર નહીં, પછી એના વગર ચાલે નહીં એવું જીવને થઈ જાય છે. મમત્વ ભાવ થાય, મોહ થાય એટલે કર્મ બંધ થાય. એટલે અભ્યાસ કેવો કરવો કે આ જગતમાં મારું કોઈ નથી, અસંગ ભાવના ભાવી. માટે કોઈનો પ્રતિબંધ ન કરતા અસંગતા પ્રાપ્ત કરવી. વાણી મારી કોયલ જેવું છે, વાણી મારી કોયલ જેવું છે. એક પછી એક કાળો કાળ પૂરો કરી ચાલ્યા જવાના છે. કોઈ ફરી મળે કે ઓળખે એમ નથી તો પછી વૃથા પ્રતિબંધ રૂપી અનર્થ દંડ કરવાથી કેટલું અહિત થાય. વાણી મારી કોયલ, હવાની મારી કોયલ જેમ શહેરમાં આવી જાય તેમ આપણે ઋણાનુબંધે બધા આવી મળ્યા એકબીજાને, અને આ ભાવ પૂરો થયો એ કોણ જાણે કોણ કઈ ગતિમાં જઈને પડશે, ફરી મળવાના નથી. મોટા ભાગે કોણ ક્યાં અનંતા કર્મો છે જુદા જુદા. કોઈ દેવલોકમાં જાય, કોઈ ત્રિંચમાં ચાલ્યો જાય, કોઈ નર્કમાં ચાલ્યો જાય, કોઈ મનુષ્ય ગતિમાં ચાલ્યો જાય. આ પછી 84 લાખ જીવવાની છે. એમાંય ત્યાં કઈ ગતિમાં ક્યાં જઈને પડ્યો શું ખબર પડે. એટલે પ્રભુશ્રી કે આ તો વાની મારી કોયલ જેવું બધા આવી ગયા ઋણાનુબંધે, આવા ભેગા આવી મળ્યા. વાની મારી કોયલ જેવું છે, એક પછી એક કાળ પૂરો થઈ ચાલ્યા જવાના છે. આ કઈ સંબંધ આપણો કાયમ રહેવાનો નથી. પણ જીવને એવી આસક્તિ થઈ જાય 5-50 વર્ષના મોહથી કે જાણે આપણે તો અનંતકાળથી એમ જ છીએ ને હવે જાણે આપણે છૂટા પડવાના જ નથી, એવો એને મોહ છે. એવું ગાઢ થઈ જાય છે મોહને લઈને. એટલે આસક્તિ જેટલી વધારે એટલો પછી વિયોગમાં દુઃખ પણ વધારે. પ્રભુશ્રી કે વાણી મારી કોયલ જેવું છે, એક પછી એક કાળ પૂરો થયે કાળ પૂરો કરી ચાલ્યા જવાના છે. કોઈ ફરી મળે કે ઓળખે એમ નથી, ફરી બીજા ભાવમાં મળે કે પાછા ઓળખે એમ નથી તો પછી વૃથા પ્રતિબંધ રૂપી અનર્થ દંડ કરવાથી કેટલું અહિત થાય. વૃથા નિરર્થક કોઈની સાથે રાગ કરવાથી જીવને કેટલો અનર્થ દંડ થાય, અનાવશ્યક છે. એ કંઈ ભવોભવમાં તો સાથે છે નહીં. તો પછી વૃથા પ્રતિબંધ રૂપી અનર્થ દંડ કરવાથી કેટલું અહિત થાય. એક સત્પુરુષનું સતત ધ્યાન કરવું, અને જેમ સતી સ્ત્રી એક ભરતારને જ વરે છે અને તેને જ ચિંતે છે, તેમ આખી દુનિયાને પરમાની એક સત્પુરુષ માં જ વૃત્તિને પરોવવી. એક સત્પુરુષનું સતત ધ્યાન કરવું. કોઈમાં પ્રેમ પ્રીતિ ન રાખતા સત્પુરુષમાં રાખવી. કેમ તો કે સત્પુરુષ એ શુદ્ધ આત્મા છે, એ કોઈની પ્રત્યે રાગ કરતા જ નથી. એક પક્ષી રાગ છે, વિતરાગ છે. માટે વિતરાગ પ્રત્યેનો કરેલો રાગ એ આપણો રાગ પણ નાશ પામવાનો છે. એટલે કૃપાલથી રાગ કરવો નહીં. તમે વિતરાગ હો તો કોઈ રાગ કરવાની જરૂર નથી, અને કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો,
કે જેથી તમારો રાગ નાશ પામે. એક સત્પુરુષનું જે સતત ધ્યાન રાખવું, કેવી રીતે રાખવું? તો કે જે મંત્ર આપ્યો છે તે કૃપાળુ દેવનું સ્વરૂપ છે. સહજ આત્મ સ્વરૂપ કોનું? પરમ ગુરુનું. પરમ ગુરુના બે અર્થ, પંચ પરમેષ્ઠી અથવા મારા પરમ ગુરુ ઉત્કૃષ્ટ ગુરુ ભગવાન કેવા છે? તો કે સહજ આત્મ સ્વરૂપ છે, શુદ્ધ આત્મ સ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય સ્વામી, જેનો આત્મા શુદ્ધ બની ગયો અને એવો જ નિશ્ચયને મારો પણ આત્મા છે. મારે આ ધ્યાન શા માટે કરવું? તો કે નિશ્ચયને તું એવો જ છું, તું કંઈક ઓછો નથી, તું પરમાત્મા જ છું. માટે તારા સ્વરૂપને યાદ કર કે હું સહજાત્મ સ્વરૂપ છું, મારા પરમ ગુરુ જેવો હું પણ છું. એ ભાવ પણ એને દ્રઢ કરવાની જરૂર છે. એટલે કે શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપી એવા સત્પુરુષનું સતત ધ્યાન રાખો. એક સત્પુરુષનું સતત ધ્યાન કરવું અને જેમ સતી સ્ત્રી એક ભરતારને જ વરે છે અને તેને જ ચિંતે છે, તેમ આખી દુનિયાને પરમાની એક સત્પુરુષમાં જ વૃત્તિને પરોવવી. બધેથી વૃત્તિ સંકેલી લઈ એક પર આવવું, એક શુદ્ધ સહજાત્મ સ્વરૂપના ધ્યાનમાં નિમગ્ન થઈ જવું. તો બધા વિકલ્પો છૂટી જઈ નવા કર્મ બંધાય નહીં અને શુદ્ધ આત્મભાવના ભાવતા ભાવતા જીવ ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય. તારીખ 24/10/1932 મુમુક્ષુ કહે, જીવને સત્પુરુષ સમીપ હોય ત્યારે સદબુદ્ધિ વિચાર સ્ફુરે છે, પણ તે પછી જરાવારમાં પાછો બહિર્બુદ્ધિ કેમ બની જાય છે? મુમુક્ષુએ પ્રશ્ન કર્યો પ્રભુશ્રી આગળ કે આ જીવ એવો છે કે સત્પુરુષ પાસે હોય ત્યારે તેની બુદ્ધિ સબળી રહે, સદબુદ્ધિ અને વિચાર પણ સ્ફુરે છે સારા, પણ જરાવારમાં પાછો હતો તેવો બહિર્બુદ્ધિ થઈ જાય છે. તેનું શું કારણ? મુમુક્ષુ કહે, જીવને સત્પુરુષ સમીપ હોય ત્યારે સદબુદ્ધિ વિચાર સ્ફુરે છે, પણ તે પછી જરાવારમાં પાછો બહિર્બુદ્ધિ કેમ બની જાય છે? ત્યારે પ્રભુશ્રી કહે, અનાદિનો અભ્યાસ છે, તેથી તે તરફ વૃત્તિ દોરાઈ જાય છે. અનાદિકાળનો અભ્યાસ તો આ વિષય કશાયનો છે, સંસારનો છે, એટલે એની વૃત્તિ પછી ત્યાં જ જતી રહે છે. આ કંઈ આત્મા ઓળખ્યો નથી અને આત્મા સંબંધી કંઈ વિશેષ પુરુષાર્થ આરાધના પૂર્વે કરી નથી, માટે એ પૂર્વનો જે અભ્યાસ પડેલો ત્યાં વૃત્તિ ખેંચાઈ જાય છે. ઋષિ કે અનાદિનો અભ્યાસ છે, તેથી તે તરફ વૃત્તિ દોરાઈ જાય છે. પર વસ્તુ પર બાહ્ય દેખાતી અનેક વસ્તુ પર જે પ્રતિભાવ થાય છે તેવો સત્પુરુષ પ્રત્યે યથાર્થ રીતે થયો નથી. પર પદાર્થો, જગતના ભૌતિક પદાર્થો, એ બાહ્ય જગતમાં દેખાતી વસ્તુ, તે પ્રત્યે જીવને જે પ્રેમભાવ થાય છે તેવો પ્રેમભાવ યથાર્થ રીતે એને સત્પુરુષ પ્રત્યે થયો જ નથી. કોઈ દિવસ આવો પ્રેમ આવ્યો જ નથી. પર વસ્તુ પર એટલે બાહ્ય દેખાતી અનેક વસ્તુ પર જીવને જે પ્રીતિભાવ થાય છે તેવો સત્પુરુષ પ્રત્યે યથાર્થ રીતે જીવને થયો નથી. મનથી માની લે છે કે હું સમજો, આ જીવ માની લે છે કે હું સમજો, પણ ખરેખર નથી સમજો. પ્રભુશ્રી કહે, મનથી જીવ માની લે છે કે હું સમજો, દેહાદિ મારા નથી, હું આત્મા છું, દેહાદિથી ભિન્ન છું, પરંતુ તે તેની માન્યતા છે. અંતરથી તેવું પરિણમ્યું નથી, તેવી દશા થઈ નથી, કારણ કે ઊંડા ઉતરી તેને વિચાર્યું નથી. જીવ માની લે કે હું તો સમજી ગયો, આ દેહ ક્યાં આપણો છે, આપણે તો આત્મા જ છીએ એમ બોલતા આવડી ગયું જ્ઞાની પુરુષના વચનથી, પણ માન્યતા નથી ફરી, અંદરથી એ થયું જ નથી, બધું કહેતા કહેતી છે. પ્રભુશ્રી કે મનથી માની લે છે કે હું સમજો, દેહાદિ મારા નથી એમ માની લે છે, અને હું તો આત્મા છું, પણ દેહાદિથી ભિન્ન છું,
પરંતુ તેની જ માન્યતા જ છે. હજુ તો એવી જ માન્યતા છે કે દેહ તે જ હું છું. અંતરથી તેવું પરિણમ્યું નથી. તેવી દશા આવી નથી, કારણ કે ઊંડા ઉતરી તેણે વિચાર્યું નથી. ઊંડા ઉતરીને એને આ દેહભાવ કાઢ્યો જ નથી. હજુ ઉપરથી જ્ઞાની પાસે સાંભળે, વચનોથી કહે કે આપણું ક્યાં છે, આપણું તો કાંઈ નથી, બધું પર છે. આમ બધું ખાલી વાણીમાં બોલે, પણ પર પદાર્થો પ્રત્યેનો પ્રેમ તો એવો ને એવો જ છે. માટે કાર્યસિદ્ધિ થતી નથી. કહેવા માત્રથી કાર્ય થાય નહીં, પણ અંતરમાંથી આસક્તિ તૂટવી જોઈએ. કારણ કે ઊંડા ઉતરી વિચાર્યું નથી. આ પર્યાયને માનવાનો અનાદિનો અભ્યાસ છે, તે છૂટવા તેવો સતત અભ્યાસ જોઈએ. અનાદિની પ્રીતિ જે અભ્યાસ છે તે તોડવા માટે હવે તો કે સતત અભ્યાસ જોઈએ. કેમ કે અનાદિકાળનો અભ્યાસ છે. દેહ તે જ હું એ માન્યતા 5, 50 કે 1, 2 ભાવની નથી. અનંતા ભાવની પણ નહીં. અનાદિકાળથી એ મિથ્યાત્વ અગ્રહિત ચાલ્યું જ આવે છે. જે દેહમાં જન્મે તે રૂપ જ પોતાને માને, એટલે એકદમ એ કેવી રીતે જાય? આ પર્યાયને માનવાનો પર્યાય જે અવસ્થા, આ દેહ, આ મનુષ્ય પર્યાય, કાલે ઢોર પર્યાય, દેહ પર્યાય, નારકી પર્યાય, પર્યાય એટલે અવસ્થા. જે જીવની અવસ્થા થઈ તેને જ પોતાપણું માનવાનો અભ્યાસ અનાદિકાળનો છે. આ પર્યાયને માનવાનો અનાદિનો અભ્યાસ છે, તે છૂટવા, અનાદિનો અભ્યાસ છૂટવા તેવો સતત અભ્યાસ જોઈએ. સતત, લગાતાર, હંમેશા. દેહથી હું નહીં, હું દેહથી હું નહીં, હું સહજાત્મ સ્વરૂપ છું, આ મારું સ્વરૂપ નહીં, એમ પ્રતિ સમયે. એટલે એનું નામ જ સ્મરણ આપ્યું કે વિસ્મરણને અવકાશ નથી. એને ભૂલવું જ નહીં. અનાદિકાળથી પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે, એટલે જ બધું દુઃખ ઊભું થયું કે હવે આત્મ સ્વરૂપને જે પોતાનું છે એને ભૂલવું જ નહીં. એવો સતત અભ્યાસ જોઈએ. એટલે પ્રભુ શ્રી બ્રહ્મચારી કે હાલતા ચાલતા પણ મંત્ર સ્મરણનો અભ્યાસ રાખો. નાતા ધોતા પણ જીભ ફરવી જોઈએ મંત્રમાં. એવો અભ્યાસ પાડે તો બધું થઈ શકે. એમ તે છૂટવા, અનાદિનો અભ્યાસ છૂટવા તેવો સતત અભ્યાસ જોઈએ. સત્પુરુષનો બોધ ઘણો સાંભળી તે ઊંડો ઉતરવો જોઈએ. બોધ સાંભળીને, વારંવાર સાંભળીને ઊંડો ઉતરવો જોઈએ. એટલે કહ્યું કે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે. અનાદિકાળનું જે મિથ્યાત્વ છે એકદમ નહીં જાય. ઘણા કાળ સુધી આ બોધ પડ કરશે, ત્યારે જ આના અંદર ઉતરશે, તો જ આ મિથ્યાત્વ ખસશે. સત્પુરુષનો બોધ ઘણો સાંભળી તે ઊંડો ઉતરવો જોઈએ. તે માટે સત્પુરુષ પર અપૂર્વ પ્રીતિભાવ પ્રગટવો જોઈએ. તે બોધ ક્યારે પરિણમે કે બોધના દાતા જે સત્પુરુષ છે એના પ્રત્યે પહેલા તો વિશ્વાસ આવવો જોઈએ, પ્રેમ આવવો જોઈએ, તો એની વાત માન્ય થાય. તે માટે સત્પુરુષ પર અપૂર્વ પ્રીતિભાવ પ્રગટવો જોઈએ. જેના પર પ્રીતિ હોય તે તો ઘડી ઘડી સ્મૃતિમાં સ્ફુરે. જેના પ્રત્યે આપણને ખરેખર પ્રેમ હોય તો પ્રભુ શ્રી કે એ તો વારંવાર સ્ફુરે, મનમાં આવે. જેના પર પ્રીતિ હોય તે તો ઘડી ઘડી સ્મૃતિમાં સ્ફુરે. સત્પુરુષ પ્રત્યે સાચો પ્રેમ હોય તો એ વિસરાય નહીં. એવી પ્રીતિ, પ્રેમ ભાવ સત્પુરુષ પ્રત્યે આવશે ત્યારે જ કામ થશે. કેમ કે પર પ્રેમ પ્રવાહ बढ़े પ્રભુ સે તબ સબ આગમ ભેદ સૂર. બસ તો બધા આગમોનું રહસ્ય સમજાઈ જશે. અને એને જ ભગવંતોએ કેવળ નામનું બીજ કહ્યું છે. કેવળ નામનું બીજ રોપાઈ ગયું, એ પ્રેમથી રોપાય તો એ કેવળ નાનું વૃક્ષ થશે એનાથી. પણ પ્રેમરૂપી બીજ ન રોપાય તો એ બીજ ઉગે જ નહીં. તો મોટું ઝાડ ક્યાંથી આવે ને એના ઉપર મોક્ષરૂપી ફળ ક્યાંથી આવે? એટલે પહેલા તો અનાદિની પ્રીતિ પરમોપડીએ તોડીને સત્પુરુષ પ્રત્યે જોડવાનું કહે છે. તારીખ 27/10/1932 પ્રભુશ્રી કહે મિથ્યાત્વી છે,
મિથ્યાત્વી છે તે કુટુંબ વગેરેમાં લીન થઈ સુખ માને છે અને તેનો વિયોગ થતાં માથું કૂટે છે. મિથ્યાત્વી, મિથ્યા એટલે જૂઠું, ત્વી એટલે જૂઠાપણું જેના હૃદયમાં છે, અર્થાત જેની માન્યતાઓ બધી જૂઠી છે, વિપરીત છે. જૂઠી કેવી રીતે? તો કે મિથ્યાત્વી શરીરને પોતાનું માને છે, શરીરે જ હું. ત્યારે જ્ઞાની પુરુષ કહે કે આ મિથ્યા, જૂઠું, તું શરીર નથી. મિથ્યાત્વી કે આ કુટુંબ મારું, તો જ્ઞાની કે મિથ્યા, તારું નથી, તું આવ્યો ત્યારે લઈને આવ્યો હતો. તો કે આ ઘર મારું, તો કે મિથ્યા, તું લઈને આવ્યો હતો કે અહીંયા છે અનાદિકાલથી. એમ જ્યાં જ્યાં જીવે હું પણ કે મારાપણું કર્યું છે, દેહમાં હું પણ, પર પદાર્થોમાં મારાપણું, આ અહમભાવ, મમત ભાવ, એ બધો મિથ્યા છે. મિથ્યા માન્યતા હોવાથી તે વ્યક્તિને મિથ્યાત્વી કહેવાય. મિથ્યાત્વપણું જેનામાં છે તે મિથ્યાત્વી. તો મિથ્યાત્વી છે તે કુટુંબ વગેરેમાં લીન થઈ સુખ માને છે કે મારે જુઓ કેવું સુખ છે, સ્ત્રી છે, પુત્ર છે, પૈસા છે, ધંધા છે, ઇજ્જત છે, મકાન, દુકાન, ગાડી, બધું જ છે, આપણે શું દુઃખ છે? એ અજ્ઞાન વશ, મિથ્યાત્વ વશ એને ભાન નથી કે આ સુખ કેટલા દિવસનું છે અને એમાં હું રાગ કરીને એનું પરિણામ કેટલું ભયંકર દુઃખરૂપ આવશે એના ધ્યાનમાં નથી. એટલે મિથ્યાત્વી છે તે કુટુંબ વગેરેમાં બધું આવી ગયું. વગેરેમાં ઘર, મકાન, દુકાન કે જે કંઈ પણ પરિગ્રહ છે, 10 પ્રકારનો બાહ્ય અને 14 પ્રકારનો અભ્યંતર પરિગ્રહ, એ બધાને પોતાના માને છે. મિથ્યાત્વી છે તે કુટુંબ વગેરેમાં લીન થઈ તાદાત્મ્ય વૃત્તિ કરી પોતાને સુખમય બાની, સુખરૂપ અવસ્થા પોતાની માની કુટુંબ વગેરેમાં લીન થઈ સુખ માને છે કે આપણે તો સુખી છીએ. જગતમાં એમ જ છે. દુનિયામાં સુખી કોને કહે? કુટુંબ હોય, પૈસા હોય, ઇજ્જત હોય તો કે સુખી. જ્યારે જ્ઞાની પુરુષો એને સુખ નથી કહેતા. એ પણ શાતા વેદની છે, એને પણ હૃદયમાં અનેક પ્રકારની ઈચ્છાઓની બળતરા છે જ. જ્ઞાની પુરુષો બાહ્ય સાતાને સુખ નથી કહેતા, એને થોડું દુઃખ કહે છે. અશાતા વેદનીમાં જીવ બહારથી પણ બળતરા હોય, અંદરમાં પણ બળતરા હોય. જ્યારે શાતા વેદનીમાં બહારથી સુખ સામગ્રી હોય પણ અંતરમાં તો બળતરા જ હોય. ઈચ્છાઓ કઈ શેઠિયાઓની ઘટી જતી નથી. ભાઈ પૈસા વધે એટલે બધી ઈચ્છાઓ મટી જાય, પણ ઉડતી વધે છે. પૈસા હોય એટલે શું આ કરું કે માન મોટાઈ મળે, ફલાણું કામ કરું કે ત્યાં ફરવા જાઉં કે ક્યાં કરું કે એમ કરું, અનેક પ્રકારની ઈચ્છાઓ પુણ્યના ઉદયમાં વિશેષ વધે છે. જો સત્પુરુષના આશ્રિત ન હોય તો અનેક પ્રકારે એની ઈચ્છાઓ વધારે દુઃખી કરે છે. એમ આ જગતમાં કોઈ સુખી નથી. પુણ્યશાળી પણ સુખી નહીં. જેને આપણે પુણ્યશાળી કહીએ છીએ કે બધી રીતે ગરીબ અવસ્થા હોય તો એનું ગ્રસ્તાશ્રમ ઘણો જ દુઃખરૂપ હોય છે. ગ્રસ્તોને આર્થિક મદદ ખૂબ જોઈએ, પૈસા ડગલે ને પગલે જરૂર પડે, એ હોય નહીં એટલે બહારથી દુઃખી અને પૈસાવાળો વિશેષ મેળવવાની કામનાથી અંતરથી પણ દુઃખી. એ અંતરથી દુઃખી, પેલો બાયથી દુઃખી, પણ બે દુઃખી. એટલે કૃપાલદેવ પ્રભુશ્રી કહે મિથ્યાત્વી છે તે કુટુંબ વગેરેમાં લીન થઈ સુખ માને છે અને તેનો વિયોગ થતાં માથું કૂટે છે. એમાં પોતાના માની લીધા માટે હવે સંયોગને પોતાનો માની લીધો કે આ કુટુંબ હવે મારું, આ ઘર મકાન બધું મારું. હવે જાણે એનો તો કોઈ દિવસ વિયોગ થશે જ નહીં એવી એની માન્યતા થઈ જશે, મોહને વશ. પણ તો બધું કાળે કરી બધું જાય. પુણ્યનો ઉદય પરવારી જાય તો પહેલાથી ધનાદિ જતું રહે અને કદાચ રહે તો પોતે ચાલ્યો જાય. કેમ કે આ બધો સંયોગ છે માટે એનો વિયોગ નિશ્ચિત છે અને તેનો વિયોગ થતાં તે મિથ્યાત્વી માથું કૂટે છે.
સ્ત્રી પુત્ર હોય તેમાંથી કોઈ માંદું પડે કે મરી જાય, ધન હોય તે જતું રહે કે દેવું થાય, શરીરમાં રોગ થાય, વૃદ્ધાવસ્થા આવે, ત્યારે તેની ચિંતામાં ને ચિંતામાં અનેક રીતે બંધન કરે છે કે આ મારું આ મરી ગયું, મારું નિકટ સંબંધી મરી ગયો કે પુત્ર મરી ગયો, અથવા મારા શરીરમાં રોગ આવી ગયો, આ વૃદ્ધાવસ્થા આવી ગઈ, અનેક સંસારમાં દુઃખના કારણો બને. એ ચિંતામાં ને ચિંતામાં અનેક રીતે એ આત્મા કર્મ બાંધે છે. એ ચિંતામાં ને ચિંતામાં અનેક રીતે બંધન કરે છે. એને શ્રદ્ધા નથી કે આ બધું પૂર્વ કર્મથી મળ્યું છે. એને શ્રદ્ધા નથી કે આ બધી પુણ્યની સામગ્રી છે અને પુણ્ય પરવારી કે બધું જતું રહેશે. એ મિથ્યાત્વીને જાગૃતિ નથી, એને ભાન નથી. એને શ્રદ્ધા નથી કે આ બધું પૂર્વ કર્મથી મળ્યું છે. કેમ થશે, શું થશે, એવી ચિંતા મિથ્યાત્વી કરે છે. શું થશે, આવું થઈ ગયું, હવે કેમ થશે, આવી ચિંતા તે કર્યા કરે છે. પણ સમકીતી જાણે છે કે પૂર્વ કર્મ પ્રમાણે લખ્યા લેખ છે તે ભોગવવાના છે અને તે મુજબ થઈ રહે છે. સમ્યક દ્રષ્ટિ આત્મા એ તો જાણે છે, જ્ઞાની પુરુષનો આશ્રિત છે, એને ખબર છે એ તો બધું પાપ પુણ્યનું ફળ છે, એ તો આવા જાવ બધું થયા જ કરવાનું. પુણ્યનો ઉદય પણ જશે, પાપનો ઉદય જશે, બધું જ જશે, કોઈ શાશ્વત નથી. સમકીતી જાણે છે કે પૂર્વ કર્મ પ્રમાણે લખ્યા લેખ છે તે ભોગવવાના છે. આપણે જેવા કર્મો બાંધ્યા એ આપણે ભોગવવાના છે અને તે મુજબ થઈ રહે છે. પુણ્ય પ્રમાણે બધું થઈ રહે છે. તે પ્રયત્ન કરે છે, વ્યવહારમાં વર્તે છે, પરંતુ તેથી પર રહીને જેમ ધાવ બાળક ખેલાવે તેમ તેમાં લીન ન થાય. લીન તો આત્મામાં રહે. આ જ વાત ઉપદેશામૃતમાં આવી, ઉપદેશ છાયામાં, અરે વચનામૃતમાં, તેમ અહીંયા પણ પ્રભુશ્રીએ જ કહ્યું કે સમ્યક દ્રષ્ટિજી પ્રયત્ન કરે, વ્યવહારમાં વર્તે, ઉદયાધીન કર્મ હોય તો, પરંતુ તેથી પર રહીને, અધ્ધર રહીને, ક્યાંય લેપાય નહીં. કેવી રીતે, તો કે જેમ ધાવ બાળક ખેલાવે તેમ. ધાવ માતા હોય તે રાજાઓના ત્યાં રાણી તો મોજ શોખમાં હોય, એનું બાળક કોણ મોટું કરે? ધાવ માતાઓ. એ ધવડાવે, રમાડે, બધું જ કરે, પણ અંદરમાં શું હોય? આ મારો નથી, આ પુત્ર મારો નથી. અંદરમાં એને જુદાઈ બધી જ રહે છે. જેમ કે આપણે અહીંયા આશ્રમમાં આવીને રહ્યા હોય, ભલે ને 6 મહિના 12 મહિના આખી જિંદગી કાઢી લઈએ, પણ જે રૂમમાં રહેતા હોઈએ કે મકાનમાં, એ ઊંડે ઊંડે આપણા અંદર એ ભાવ હોય જ કે આ મારું નથી. ધર્મશાળા છે આ તો, ભલે ત્યાં ઘરની જેમ જ બધી રસોઈ કરે, બધું જ કરે, રોજે ખાય પીએ, સૂએ, બેસે, પણ આ મારું નથી. ધર્મશાળામાં જેમ કેમ જુદાઈનો ઊંડાણમાં ભાવ રહે, તેમ એ જ્ઞાની પુરુષો સંસારની બધી ક્રિયા કરતા છતાં એ ધાવ ખીલાવે બાળ, તેવી રીતે એમાં લીન થતા નથી. લીન તો આત્મામાં જ રહે છે. એક આત્મા જ મારો, એ સિવાય આ જગતમાં મારું કંઈ છે જ નહીં, એવી એમની આત્મજાગૃતિ સદા બની રહે છે. એટલે પ્રભુશ્રી કહે, તે વ્યવહારમાં જ્ઞાની સમ્યક દ્રષ્ટિ વર્તે, પરંતુ તેથી પર રહીને જેમ ધાવ બાલ ખેલાવે તેમ તેમાં લીન ન થાય. લીન તો આત્મામાં રહે. પ્રભુશ્રીને તો પોતાનો અનુભવ છે, એટલે કે એ તો ચકરી ચડે બેભાન થઈ જવાય તો પણ આ દેહથી ભિન્ન થઈને જોવાની મજા પડે છે. એટલે દેહથી જુદા થઈ પોતે બેઠા છે, શરીરમાં જ રોગ આવે તો કે એ તો જાણે પાડોશી ન હોય તેમ, મારા ઘરમાં નથી. કેમ કે શરીરને પણ પોતાનું સ્વરૂપ માનતા જ નથી. માટે આત્મામાં તે લીન રહે, તેથી તેમને કર્મ બંધ પણ ન થાય.
શ્રદ્ધા રાખે કે બધું થઈ રહેશે, તેને કોઈ પ્રકારની ચિંતા ન હોય. શ્રદ્ધા રાખે, જેને જ્ઞાની પુરુષો પર શ્રદ્ધા હોય કે બધું થઈ રહેશે, આપણા પુણ્ય પ્રમાણે બધું થશે. મારે વિશેષ જોઈતું હોય તો નહીં થાય, પણ પુણ્યમાં જે હશે એ તો થવાનું છે. તો પછી ચિંતા શા માટે? શ્રદ્ધા રાખે કે બધું થઈ રહેશે, તેને કોઈ પ્રકારની ચિંતા ન હોય. માટે મિથ્યાત્વની રીતે કોઈ પ્રકારની ચિંતા ન કરવી, બધું પ્રભુને સમર્પણ કરવું. માટે મિથ્યાત્વી એટલે અજ્ઞાની જેમ અનેક પ્રકારની ચિંતાઓ કરી ને પોતાના આત્માને દુઃખી કરીને કર્મ બાંધે, તેમ કે છે નહીં કરવું. સદા આનંદમાં રહેવું, સત્પુરુષને શરણે બધું સોંપી દેવું. હે ભગવાન, હું તો આપને શરણે છું, અને આપે જે કહ્યું કે કર્મ પ્રમાણે જેમ થવાનું એ થશે, તેમ થઈ રહેશે. હું શું કામ ચિંતા કરું? ચિંતાથી કંઈ એમાં ફેરફાર થઈ શકે નહીં, પણ ઉડતું બગડી જાય. ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન. ચિંતા બડી અભાગીન, ચિંતા ચિતા સમાન. બાળે છે ચિતા એટલે આગ. આગની જેમ એ આપણા હૃદયને બાળે. લોહી સુકાઈ જાય, શરીર સુકાઈ જાય, તો એવી ચિંતા શું કામ કરવી? ચિંતા કરવાથી કંઈ મળી જતું નથી, કે દુઃખ આવેલું જતું નથી. તો પછી જે થાય સમતાએ ભોગવી લો. ઉપાય કરવાની ના નથી, પણ ચિંતા ન કરવી. ઉપાય કરવો કેમ કે પછી આપણને સંતોષ રહે કે ભાઈ ઉપાય કર્યો છતાં બી નહીં થયું તો કઈ નહીં, ભાવી. એમ પ્રવશિકે માટે મિથ્યાત્વની રીતે કોઈ પ્રકારની ચિંતા ન કરવી, બધું પ્રભુને સમર્પણ કરવું. સંજોગવશ બધું બન્યા કરે છે, કર્મના સંજોગ પ્રમાણે બધું થયા કરે. સંજોગવશ બધું બન્યા કરે છે. એમ ભવો ભવ કાળ ગયો છે અને બનતું આવ્યું છે, તેમાંથી છૂટવું હોય તો તે પર છે બી બુદ્ધિ રાખવી. ભવો ભાવ અનંત કાળ વહી ગયો, અને જે થવાનું એ થયા જ કરે છે, બનતું આવ્યું છે, બન્યા કરે છે. મારે એમાંથી છૂટવું હોય તો પરમાં કે છે પર બુદ્ધિ રાખવી. મારું કંઈ છે જ નહીં. પૂતગલનું પરિણમન પૂતગલમાં થયા જ કરે, થયા જ કર્યું છે, અનંતકાળથી થયા જ કરશે. એમાં મારે શું કામ વિકલ્પ કરવા? મારે તો મારા આત્માને સંભાળવા, કે મારા આત્માના ભાવ જે મારા હાથમાં છે એને કેમ બગડવા દઉં? નહીં તો આત્મા કર્મ બાંધે. એટલે ભાવ શુદ્ધિ મારી બની રાખું. પછી જે સુખ કે દુઃખના પ્રસંગો એ તો જે આવવાના હશે આવશે જ, એટલે એની કે ચિંતા નહીં કરવી. તેમાં તે એમ ભવો ભાવ કાળ ગયો છે ને બનતું આવ્યું છે, તેમાંથી છૂટવું હોય તો તે પર છે એવી બુદ્ધિ રાખવી. પરમાં પર બુદ્ધિ રાખવી. એ પૂતગલનું પરિણમન પૂતગલમાં થઈ રહ્યું છે. સદગુરુની આજ્ઞા વિચારી આત્મ સાધનાનો પુરુષાર્થ કરવો. સદગુરુની આજ્ઞા વિચારી આત્મ સાધનાનો પુરુષાર્થ કરવો. સદગુરુની આજ્ઞા. સત્પુરુષે આપણને કેમ રહેવા કહ્યું? તો કે નિશ્ચિંત રહેવા કહ્યું, આત્મા સ્મૃતિ પૂર્વક રહેવા કહ્યું, સજાત્મ સ્વરૂપના ધ્યાન પૂર્વક કાળ કાઢવા કહ્યું, આત્માર્થના લક્ષ્ય બધી ક્રિયા કરવા કહ્યું. વ્યવહાર પણ કરવો હોય તેમાં આત્માર્થ ભૂલવો નહીં. કેમ કે પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સંમત. સંમત એટલે સંમત. આપણો વ્યવહાર જે પરમાર્થ ભણી લઈ જાય, એટલે કે ન્યાય નીતિપૂર્વકનું આપણું વર્તન હોય, તે વ્યવહાર જ્ઞાનીઓને સંમત છે. અનીતિ કે દુરાચાર એ જ્ઞાનીઓને સંમત નથી. નીતિપૂર્વક તો વ્યવહાર શુદ્ધિ રાખો તો પરમાર્થ શુદ્ધિ અવશ્ય થશે. એટલે સદગુરુની આજ્ઞા વિચારી આત્મ સાધનાનો પુરુષાર્થ કરવો. સમકીતી છે તે આત્માનું સુખ શું છે તે સમજી શકે છે. મિથ્યાત્વીને તેનો લક્ષ્ય નથી. સમ્યક દ્રષ્ટિ જીવ કે જ્ઞાનીનો આશ્રિત, એને પણ કઈ ખ્યાલ આવે કે આત્માનું સુખ કેવું શાંતિમય છે. અને ખરેખર તો સમ્યક દ્રષ્ટિ મહાત્માઓ જેને આત્માનો અનુભવ છે તે જ સમજી શકે છે કે આત્મામાં કેવું સુખ રહેલું છે.
સમકીતી છે તે આત્માનું સુખ શું છે તે સમજી શકે છે. મિથ્યાત્વીને તેનો લક્ષ નથી. મિથ્યાત્વી તો જાણતો જ નથી. એ સત્પુરુષનો બોધ સાંભળ્યો નથી, એને કંઈ ખબર નથી. એટલે એને આ ઇન્દ્રિયો સિવાય વળી બીજું સુખ કયું એને કલ્પનામાં ન હોય. મિથ્યાત્વીને તેનો લક્ષ નથી, તેથી તે સમજે છે. મિથ્યાત્વી અજ્ઞાની જેને સત્પુરુષ મળ્યા નથી કે બોધ સાંભળ્યો નથી તે શું માને છે? તેથી તે મિથ્યાત્વી એમ સમજે છે કે સાધુ મુનિને ધન સ્ત્રી વગેરે કંઈ નથી તો તેમને સુખ શું? મિથ્યાત્વી એમ માને કે આ મુનિઓને કોઈ પૈસા નથી પાસે, સ્ત્રી નથી તો સુખ શું? કે ઘર નથી, એના વગર સુખ શું? ઋષિ કહે મિથ્યાત્વી એમ સમજે છે કે સાધુ મુનિને ધન સ્ત્રી વગેરે વગેરેમાં બધું આવી ગયું, વગેરે કંઈ નથી તો તેમને સુખ શું? પણ શું સાધુ મુનિને તેની વાસના હોય? ઋષિ કહે તો શું સાધુ મુનિને ધન સ્ત્રીની વાસના હોય? પણ શું સાધુ મુનિને તેની વાસના હોય? તેમને તો એ તરફ દ્રષ્ટિ પણ ન હોય. એને તો વિષ્ટા સમાન ત્યાગેલું સમજે છે. ઋષિ એને તો વિષ્ટા સમાન ત્યાગેલું સમજે છે. વિષ્ટા આપણે મળમૂત્ર કરી આવીએ પછી એનો કંઈ ભાવ ન થાય, અહીંયા ઈચ્છા નહીં થાય જોવાની. તેમ જે મહાત્મા પુરુષોએ કંચન કામિનીનો ત્યાગ કરી દીધો, સાચા જ્ઞાની પુરુષો, એને કોઈ દિવસ એ તરફ લક્ષ્ય પણ ન હોય, એની ઈચ્છા પણ ન હોય. એ તો વિષ્ટા સમાન ત્યાગેલું ગણે છે. પણ શું સાધુ મુનિને તેની વાસના હોય? તેમને તે તરફ દ્રષ્ટિ પણ ન હોય. એને તો વિષ્ટા સમાન ત્યાગેલું સમજે છે. ત્યારે તેમની પાસે શું હોય? હવે ઋષિ કે તો તેમની પાસે શું હોય? મુનિઓ પાસે ત્યારે તેમની પાસે શું હોય? કંઈ હોય તો ખરું જ ને. ઋષિ કે કંઈક તો હોય ને, કંઈ હોય તો ખરું જ ને. તે તો તેમનામાં રહેલો પાવર, આત્મસુખ. એની પાસે શું હોય? આત્મસુખ રૂપી પાવર હોય. એને લઈને એ આત્માઓ સદા આનંદમાં રહે છે. ત્યારે તેમની પાસે શું હોય? કંઈ હોય તો ખરું જ ને. તે તો તેમનામાં રહેલો પાવર, આત્મસુખ. જેણે તે અનુભવ્યું છે તે જ તે સમજે, અને સમજે તો પછી તેને જ ઈચ્છે. એ તો જેણે આત્માનું અનુસુખ અનુભવ્યું એવા જ્ઞાનીઓ સમજે છે કે આત્મા કેવો અનુસુખરૂપ છે. અને એકવાર જો એનો અનુભવ થઈ જાય તો પુરુષ કે પછી તેને જ ઈચ્છે. એ સિવાય એને બધું તુચ્છ ભાસે. જેણે તે આત્મસુખ અનુભવ્યું છે તે સમજે, અને સમજે તો પછી તેને જ ઈચ્છે. તે મિથ્યા દ્રષ્ટિ કેમ જોઈ શકે? જેની દ્રષ્ટિ મિથ્યા છે, સમ્યક એટલે સવડી નથી, સંસારમાં સુખ બુદ્ધિ છે, તેવા સંસારી જીવો તે કેમ જોઈ શકે? એને ક્યાંથી ખ્યાલમાં આવે? તે મિથ્યા દ્રષ્ટિ કેમ જોઈ શકે? તે તો જરા મરણાદિ સહિત આ સંસાર સુખમાં લપટાયો છે. તે સુખ તો ક્ષણિક છે, મહાબંધનમાં અને 84ના ફેરામાં લઈ જનાર છે. પ્રભુ શ્રી કે પણ જે મિથ્યાત્વી છે, સંસારી છે, અજ્ઞાની છે, તેને આત્મસુખનું ક્યાંથી ભાન હોય? તે તો આ જરા મરણાદિ સહિત વૃદ્ધાવસ્થા કે મરણ આદિ આ બધા દુઃખો સહિત આ સંસાર સુખમાં લપટાયો છે. સંસારમાં સુખ માની બેઠો છે. જરાવસ્થાથી ગ્રસિત છે, મરણ પણ આવશે, છતાં પણ એને તો સંસારમાં જ સુખ ભાસે છે. એ સિવાય વળી સુખ શું? એટલે સંસારી જીવ અજ્ઞાની એ તો જરા મરણાદિ સહિત આ સંસાર સુખમાં લપટાયો છે, પણ તે સુખ ક્ષણિક છે, નાશવંત છે, ક્ષણ માત્ર રહે
મહાબંધનમાં અને 84ના ફેરામાં લઈ જનાર છે. એને વિષયોમાં જે સુખ બુદ્ધિ છે સંસારીને, એ એને મહાબંધનમાં લઈ જશે, કર્મબંધન. અને એના ફળમાં એને 84 લાખ જીવાયોની માં જ આંટા ફેરા કરવા પડશે. પણ એને ખબર નથી. જેમ બિલાડીને દૂધનો વાટકો જુએ તો એમાં મોઢું ઘાલે ને પીધા કરે કે દૂધ મળી ગયું, પણ ઉપરથી લાકડી પડશે એના ધ્યાનમાં નથી, એને દૂધમાં સ્વાદ આવે. તેમ સંસારી જીવો સંસારમાં લુબ્ધ બની જઈ ક્ષણિક સુખમાં તન્મય થઈ જાય છે અને રાગ દ્વેષ મોહ કરી અનંતા કર્મ બાંધી અને પછી 84 લાખ જીવાયોનીમાં ફર્યા કરે છે. તે સંસાર સુખમાં લપટાયો છે. તે સુખ તો ક્ષણિક છે, મહાબંધનમાં અને 84ના ફેરામાં લઈ જનાર છે. મોટા મોટા શેઠ, સાહુકાર અને યુરોપના લોકો જે સુખ ભોગવે છે તે પૂર્વોપાર્જિત છે, પરંતુ તેમનું મિથ્યાત્વ ગયું નથી. તેથી તે સુખમાં મગ્ન રહી અનંત ભાવ વધારે છે. મોટા મોટા શેઠ સાહુકાર લોકો પૈસા વિશેષ હોય એટલે ધીમે ધીમે સપ્ત વ્યસન ભોગીઓ પણ બની જાય અને કહેવાય શેઠ સાહુકાર જગતની દ્રષ્ટિમાં. પણ કૃપાળદેવ કે જ્ઞાનીઓ તો એમ કહે કે જીવો જેટલી પૌદ્ગલિક મોટાઈ છે તેટલા હલકા સંભવે. જ્ઞાની પુરુષોની દ્રષ્ટિમાં મોટા નથી, હલકા છે. કેમ કે એ વિશેષ કર્મ બાંધે છે મનુષ્ય ભાવ પામીને. જે મિથ્યાત્વી છે તેની વાત છે. મોટા મોટા શેઠ સાહુકાર અને યુરોપના લોકો જે સુખ ભોગવે છે તે પૂર્વોપાર્જિત છે. પૂર્વે કંઈક આવા કર્મો બાંધ્યા, તેથી અહીંયા આપણને સુખી દેખાય. કૃપાલે કહ્યું કે આ યુરોપમાં હઠયોગીઓ જન્મ્યા છે. પૂર્વે કંઈ હઠયોગ વગેરે કર્યા હોય, બાળ તપ, અજ્ઞાન તપ, તેને લઈને ત્યાં આવા અવતાર મળી ગયા, એટલે અહીંયા આપણને સુખી દેખાય. પણ જે હમણાં જે એમનું વર્તન છે તે ભયંકર હિંસામય છે, અથવા વ્યસની છે. વ્યસનમય જીવન હોવાથી તેનો આવતો ભય ભાવ દુઃખમય છે. દુર્ગતિ જ મળવાની છે, કેમ કે હિંસા બહુ કરે છે અને સતનું ભાન નથી, દ્રષ્ટિ મિથ્યા છે. માટે કોઈને મારવામાં પણ એમને પાપ જણાતું નથી. અને જાણે કે આ પશુઓ બનાવે એ તો આપણા માટે જ બનાવે છે ઈશ્વરે. માનવ ધર્મને ધર્મ માને. એક મનુષ્યની જિંદગી બચાવવા હજારો જીવોને મારી નાખે તો એમાં કોઈ પાપ નથી એમ માને. એવી જેની મિથ્યા માન્યતાઓ છે. માટે એવા જીવો મરીને દુર્ગતિમાં જશે. પણ હમણાં આપણને લાગે કે આ કેવા સુખી બધું ભોગવે, પણ આ તો પૂર્વે પાર્જિત કરેલા કર્મોનું ફળ ભોગવે છે. પણ નવીન બંધ એમનો ભયંકર છે. એટલે આ કૃપાલ ઋષિ કહે, મોટા મોટા શેઠ સાહુકાર અને યુરોપના લોકો જે સુખ ભોગવે છે તે પૂર્વોપાર્જિત છે. પૂર્વે ઉપાર્જન કરેલું પુણ્ય ભોગવે છે, પરંતુ તેમનું મિથ્યાત્વ ગયું નથી. એમની મિથ્યા માન્યતાઓ ટળી નથી. દેહમાં આત્મબુદ્ધિ ગઈ નથી કે ઇન્દ્રિયોમાં સુખ બુદ્ધિ ગઈ નથી. તેથી તે સુખમાં મગ્ન રહી અનંત ભાવ વધારે છે. એ સુખમાં લીન બની જઈ અને નવા અનંત ભાવ વધારે છે. તેથી તે સુખમાં મગ્ન રહી અનંત ભાવ વધારે છે. તે સુખથી ભિન્ન ખરું આત્મસુખ જરા પણ જેમને પ્રાપ્ત થયું છે તે ઉપરોક્ત સુખ નહીં છે. તે આ ઇન્દ્રિય સુખોથી ભિન્ન એટલે જુદું જે આત્માનું સુખ છે તે જરા પણ જેમને પ્રાપ્ત થયું છે તે તો ઉપરોક્ત સુખ નહીં છે. જેને ખરું આત્મસુખ સમજાઈ ગયું તે તો આ ઇન્દ્રિય સુખને તો ઈચ્છે જ નહીં. તે સુખથી ભિન્ન, ઇન્દ્રિય સુખથી ભિન્ન ખરું આત્મસુખ જરા પણ જેમને પ્રાપ્ત થયું છે તે ઉપરોક્ત સુખ નહીં છે.